ગુજરાતના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા થોડા સમય પહેલા રાહુલ ગાંધીને પોતાના સોશિયલ મીડિયામાં જવાબ આપે છે કે ગુજરાતમાં બહેનો અને દીકરીઓની સુરક્ષા કેટલી છે। ગુજરાત આ મામલે પહેલે પણ આગળ હતું અને હજી પણ આગળ આવશે, પરંતુ આજે જે ગુજરાતમાંથી એક એવી ઘટના સામે આવી છે કે મંત્રીની ક્યાંક ને ક્યાંક જે વાત છે એના ઉપર આ ઘટના એક તમાચો છે। આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે મારા અને તમારા અસુરક્ષિત ગુજરાતમાં કોઈક માણસ 6 વર્ષની દીકરીના પ્રાઇવેટ પાર્ટમાં સળિયો ઘુસાડીને મારે છે અને ખાસ કરીને એના ઉપર દુષ્કર્મનો પ્રયાસ કરે છે। ઘટનાની વિગતે વાત કરવામાં આવે ને જે રીતે અત્યારે હાલ ભાજપના નેતાઓ ફાંકા ફોજદારી કરી રહ્યા છે કે ગુજરાતમાં બહેનો અને દીકરીઓ સુરક્ષિત છે, આ દરેક નેતા ઉપર આ ઘટના એક તમાચો છે। ઘટનાની વાત કરવામાં આવે તો જસદણના આટકોટમાં એક શ્રમિક પરિવારની 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું। અજાણ્યા શખ્સે બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં ધારદાર હથિયાર ઘુસેડીને ગંભીર ઇજાઓ પહોંચાડી। આ ઘટના બાદ બાળકીને રાજકોટની જનાના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે અને પોલીસે ગુનો નોંધીને અત્યારે હાલ આરોપીની ધરપકડ કરી છે। કદાચ અત્યારે હાલ જે સુરક્ષાની વાતો કરવામાં આવી રહી છે અને જે રીતે રીવાબાએ પોતાના સોશિયલ મીડિયામાં ટ્વીટ કર્યું હતું એ રીવાબા કદાચ આ દીકરીની વેદના સમજી શકે તો સારું ને આ ઘટના ઉપર હવે કંઈક બોલે તો સારું, કારણ કે આમ કહી દેવું આસાન છે, કોઈ પણને જવાબ આપી દેવો આસાન છે, પરંતુ ગુજરાતમાં જે બહેનો અને દીકરીઓની સુરક્ષાની વાત કરવામાં આવે છે, જે ફાંકા ફોજદારી કરવામાં આવે છે, એ દરેક નેતાએ આ ઘટના ઉપર એકવાર નજર કરવી જોઈએ। કારણ કે કોઈક શ્રમિક પરિવારની દીકરી છે, એ રમતી હોય છે, એ જ સમયે એક વ્યક્તિ ત્યાં પહોંચે છે, આ બાળકીને ખૂણામાં લઈ જાય છે ને એ બાદ એના ઉપર દુષ્કર્મનો પ્રયાસ કરે છે અને ક્યાંક ને ક્યાંક દુષ્કર્મમાં તે નિષ્ફળ જતા એ બાળકીના ગુપ્તાંગમાં એના પ્રાઇવેટ પાર્ટમાં સળિયો ઘુસેડે છે। એ દીકરીની વેદના કેવી રહી હશે, એ દીકરી અત્યારે કઈ હાલતમાં હશે, કદાચ આ નેતાઓ નહીં સમજી શકે, કારણ કે તેમના મગજમાં તો એવું જ છે કે ગુજરાતમાં અત્યારે હાલ બહેનો અને દીકરીઓ સુરક્ષિત છે। આ વિષયને લઈને પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। રાજકોટ ગ્રામ્ય જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાનપુર ગામની બાજુમાં આવતી વાડીમાં રહેતા આપણા ગરબાડા દાહોદના જો ભાગ્યા છે એની 7 વર્ષની દીકરી સાથે એક દુષ્કર્મનો બનાવ બન્યો। પોલીસના ધ્યાનમાં આવતા દીકરીની સારવાર માટે પોલીસની મદદથી દીકરીને જનાના હોસ્પિટલ રાજકોટમાં એડમિટ કરવામાં આવી અને તુરંત 10 જેટલી ટીમ બનાવીને આમાં કાનપુર અને આજુબાજુના વિસ્તારમાં આરોપીની શોધખોળ કરવા માટે ટીમની નિમણૂક કરવામાં આવી। પછી કરીબ 100 જેટલા શકમંદ લોકોથી પૂછતાછ કરવામાં આવી, આજુબાજુના ગામડાના સીસીટીવી ચેક કરવામાં આવ્યા, ડમ્પ એનાલિસિસ કરવામાં આવ્યો અને ઝીરોઈંગ કરતા પછી 10 જેટલા આરોપી બચ્યા આમાંથી। તો 10 જેટલા આરોપીઓનો ફોટો એક ચાઇલ્ડ કાઉન્સલર અને અમારી જો મહિલા પોલીસ કર્મી છે એની મદદથી અને ડોક્ટર્સની મદદથી જો દીકરી છે ભોગ બનનાર એની સાથે શેર કરવામાં આવી અને દીકરી આઈડેન્ટિફાઈ કરી પછી સખ્તીથી પૂછતાછ કરવામાં આવી। તો આરોપી કબૂલ કર્યો છે કે 4 તારીખના રોજ બપોરમાં 11 વાગ્યાની આજુબાજુ પોતાનો ખેતરમાં હતો। આરોપી પણ અહીંયા ભાગ્યો છે, કરીબ 30 વર્ષની ઉંમરનો છે ને આ ખેતની બાજુમાં આવતો હતો ત્યારે ત્યાં દીકરીને જોઈ અને એની નિયત ખરાબ થઈ અને દીકરીને પાણીની ટાંકીની પાછળ લઈ ગયેલ અને ત્યાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો। દુષ્કર્મમાં નિષ્ફળ થતા અને થોડો ગુસ્સો આવ્યો અને ત્યાં એક સળિયો કરીબ 1 ફીટનો એક સળિયો હતો, આ સળિયાથી બચ્ચીના પ્રાઇવેટ પાર્ટમાં આ ઇન્જરી કરી એવું કબૂલ કરી છે। આરોપીને હાલ ડિટેન કરવામાં આવ્યો છે અને આગળની પૂછપરછ આરોપીથી ચાલુ છે। આરોપીનું નામ રામસિંહ તેરસિંહ છે, એવો અનુસૂચિત જનજાતિથી બિલોંગ કરે છે અને મૂળ રહેવાસી અલીરાજપુર મધ્યપ્રદેશનો છે અને અહીંયા ભાગ્યનું કામ કરે છે। આરોપી પરિણીત છે। આરોપીની એક દીકરી 12 વર્ષની અને 2 દીકરા છે। ના, આમાં બીજો કોઈ આરોપી નથી। દીકરી સાથે આપણી ભોગ બનનાર છે એના સાથે પણ પૂછતાછ થઈ કે એક જ હતો અને પછી આઈડેન્ટિફાઈ કર્યો છે કે એવો જ માણસ હતો અને ત્યાંથી પોતાના ખેતરમાંથી જ્યાં બનાવ બન્યો કાનપુર ગામની બાજુમાં ખેતરમાં, આની બાજુમાં જસ્ટ બગલવાળો જે ખેતર છે એમાં ભાગ્યો છે આરોપી, ત્યાંથી જ આને ડિટેન કરવામાં આવ્યો છે। હા, આરોપીની ઉંમર 30 વર્ષ છે અને પરિવાર સાથે જ્યાં રહે છે।
એટલું જ નહીં, હવે આ સમગ્ર મામલે વિપક્ષના નેતાઓ મેદાને આવ્યા છે અને તેમને સીધા જ પ્રહાર હર્ષ સંઘવી ઉપર કર્યા છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે જે રીતે ગુજરાતમાં 6 વર્ષની બાળકીઓ ઉપર આવા દુષ્કર્મ કરવામાં આવી રહ્યા છે, તે લોકોના પ્રાઇવેટ પાર્ટમાં સળિયા ઘુસાડવામાં આવી રહ્યા છે, તો પછી ક્યાંક ને ક્યાંક ગૃહ મંત્રાલય નિષ્ફળ સાબિત થયું છે. વધુમાં આ વિષયને લઈને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ શું કહ્યું, સાંભળીએ. જસદણમાં એક 6 વર્ષની માસૂમ દીકરી પર બળાત્કાર ગુજારી એના ગુપ્તાંગમાં સળિયા ઘુસાડી દેવાની ઘટના સામે આવી છે. આ ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે? 5 વર્ષની, 8 વર્ષની, 10 વર્ષની, 12 વર્ષની બાળકીઓ ઉપર, દીકરીઓ ઉપર આ શું જુલ્મ વર્તાવવામાં આવી રહ્યો છે? કઈ દિશામાં આપણું ગુજરાત જઈ રહ્યું છે? આપણા ગુજરાતના ગૃહમંત્રીના રાજ્યમાં બહેન દીકરીઓ, માતાઓ કેમ સુરક્ષિત નથી? 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, છતાં બહેન દીકરીઓની આબરૂ લૂંટાવાનું કેમ બંધ થતું નથી? એક માસૂમ 6 વર્ષની દીકરી સાથે આવી ઘટના, તમે કલ્પના કરી શકો? કોઈ બચ્ચો કહેવાય, ફૂલ જેવી દીકરી, એની પર રેપ કરીને એના ગુપ્તાંગમાં સળીઓ નાખી દેવું, આ કઈ હદની વિકૃતિ છે? આ સાહસ બળાત્કારીઓમાં એટલા માટે આવે છે કે આપણા રાજ્યમાં બહુ દુઃખ સાથે કહેવું પડે છે, ડ્રગ્સ માફિયાઓ, ભૂમાફિયાઓ, માઇનિંગ માફિયાઓ, બુટલેગરો, રેપિસ્ટ, કોઈના પેટનું પાણી હલતું નથી. બધાને એવી ખાતરી છે છેલ્લે અમારો વાળ વાંકવો નહીં થાય, અમને સજા નહીં પડે. જે ગુજરાતની અંદર સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી દીકરીના બળાત્કારીઓને જેલમાંથી છોડીને લાડવા ખવડાયા હોય, એનું સ્વાગત સન્માન કર્યું હોય, જે ગુજરાતની વિધાનસભામાં બેસનારો એક કેબિનેટ કક્ષાનો મંત્રી, એક મંત્રી જેની પર બળાત્કારનો આરોપ લાગેલો હોય, જે લંપટ લીલાઓ આ ગુજરાતમાં મશહૂર હોય, એવા ચરિત્રહીન ભારતીય જનતા પાર્ટીના માણસોના શાસનમાં આવી ઘટનાઓ ન બને તો શું બને? હું માગણી કરું છું કે કોઈ પણ સંજોગોમાં તાબડતોબ 24 કલાકની અંદર જો આના કસૂરવાર બળાત્કારીઓને પકડીને જેલની સલાખો પાછળ ધકેલવામાં નહીં આવ્યા તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અને કોઈ પણ સંજોગોમાં 6 મહિનામાં કેસની ટ્રાયલ પૂરી કરી આજીવન કારાવાસ થાય એવી સજા બળાત્કારીઓને થવી જોઈએ. હર્ષ સંઘવી, તમારામાં શરમનો છાંટો બચ્યો હોય ને, તમને કદાચ તમારા પરિવારજનોને પૂછો તમારું પરફોર્મન્સ કેવું છે. ગૃહમંત્રી તરીકે તમારામાં શરમનો છાંટો બન્યો હોય તો કમસે કમ આ દીકરીઓ પર થતા બળાત્કારની ઘટનાથી લાજી મરો અને રાજીનામું આપો. શરમ કરો, શરમ. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દીકરીઓના ઉપર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. આપણે જોયું હતું કે ઝઘડિયાની અંદર પણ કંઈક આવી જ ઘટના સામે આવી હતી ને, અને આમ તો આપણા મહિલા મંત્રી એવું કહી રહ્યા છે કે ગુજરાતમાં બહેનો અને દીકરીઓની સુરક્ષા છે, પરંતુ કદાચ તમે આ ઘટના તમારા નજરમાં નહીં આવી હોય, અને જો આ નજરમાં આવી છે તો પછી આના ઉપર બોલવાનું પણ રાખજો, કારણ કે આ એ જ ગુજરાત છે કે જેના માટે તમે એવું કહી રહ્યા છો કે પહેલા પણ સુરક્ષા હતી, ગુજરાત પહેલા નંબર પર હતું ને હજી પણ આગળ પહેલા નંબર પર આવશે. જોવાનું રહેશે કે આરોપી પકડાઈ ગયા છે એ બાદ હવે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે, અને ખાસ કરીને જે નેતાઓ ફાંકા ફોજદારી કરતા હોય છે એ નેતાઓ પણ આ વિષયને લઈને શું કાર્યવાહી કરે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.